સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, ત્યારે પ્રવાસન તરીકે આ જિલ્લાનો વધુ વિકાસ થાય તે માટે તંત્રએ કમર કસી છે. તો ગત 31 ઓક્ટોબર વર્ષ 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 1.80 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. ત્યારે આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ સૌથી વધુ નોંધાયા હતા. તો આ દિવાળીના તહેવારની 8 દિવસની રજામાં પ્રવાસીઓ 4 લાખ જેટલા નોંધાયા છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને કોઈ તકલીફ ન થાય એ માટે પીવાના પાણી સહિત વધુ ટિકિટ બારીઓ અને વધુ બસોની પણ SOU સત્તામંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે. તો અહીંયા બોટિંગ અને એડવેન્ચર પાર્ક છે, પ્રાણી સંગ્રહાલય છે, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે, કેક્ટસ ગાર્ડન છે અને ભૂલભુલૈયા ગાર્ડન, નર્મદા મહાઆરતી સહિત અનેક નવા પ્રકલ્પો સાથે હવે નવા પ્રોજેક્ટ પણ જોવા મળતા પ્રવાસીઓ માટે આકર્ષણ વધ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.